ગત તારીખ 29/7/2026ના રોજ જામનગર જિલ્લાના દરડ જીઆઈડીસીમાં એક મૃતદેહ છે એ ખોદીને બહાર કાઢવામાં આવેલો હતો. સદરુ પ્રક્રિયામાં એએસપી શ્રી પ્રતિભા સર, જામનગર ગ્રામ્યના એસડીએમ સાહેબ, મામલતદાર શ્રી તથા અમારા પંચ બીપીઆઈ શ્રી રાઠોડ સાહેબની હાજરી હતી. સદરુ કેસમાં જે નરકંકાલ મળેલ છે તે નરકંકાલની હત્યા આશરે 26 મહિના પહેલાં કરવામાં આવેલી હતી. તે ગુનો છે એ તુરંત જ નોંધવામાં આવેલો છે. સદર ગુનાના ત્રણેય આરોપીઓ છે પૃથ્વી માવદિયા, નિલેશ કાછટિયા અને બલવીર, એ ત્રણેયની અટક તાત્કાલિક કરી લેવામાં આવેલી હતી અને નામદાર કોર્ટમાં તેમને રજૂ કરાતા ગુનાની ગંભીરતા જોતા નામદાર કોર્ટ દ્વારા જે આરોપીઓ છે એમના જામીન મંજૂર કરવામાં રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે. હાલ આરોપીઓ રિમાન્ડ હેઠળ છે. રિમાન્ડ દરમિયાન પોલીસની પ્રાયોરિટી જે કંકાલ મળેલ છે એમનું મર્ડર કઈ રીતે થયું છે તે ઉપરાંત એનું ડીએનએ પ્રોફાઇલિંગ અને સર્કમસ્ટેન્શિયલ જે તે સમયના એવિડન્સીસ છે એ કલેક્ટ કરવા માટેની પ્રાયોરિટી પોલીસની રહેલી છે. સદરુ રિમાન્ડ દરમિયાન જે માહિતીઓ મળી છે તે મુજબ મર્ડરનારની પત્ની છે પૃથ્વી અને એમનો એક એક્સ પ્રેમી છે નિલેશ કાછટિયા. તેઓ લગ્ન પહેલાં પ્રેમ સંબંધમાં હતા. થોડા સમય બાદ બ્રેકડાઉન થઈ ગયેલું તેમનું અને બ્રેકઅપ બાદ પૃથ્વીએ છે એ મરણજનાર જિગ્નેશ સાથે લવ મેરેજ કરેલા હતા. લવ મેરેજ બાદ બંને વચ્ચે પારિવારિક ઇસ્યુ રહેતા અને નાના મોટા ઝઘડાઓ થતા આ જે મેરેજ લાઈફ છે તેનાથી પૃથ્વી સંતુષ્ટ ન હતી. તેના કારણે પૃથ્વીએ પોતાના જૂના પ્રેમી નિલેશ કાછટિયાનો સંપર્ક કર્યો. નિલેશ કાછટિયા અને પૃથ્વી વચ્ચે પૂર્વ આયોજિત કાવતરું ઘડેલું હતું. તે મુજબ જ નિલેશ કાછટિયાના કહેવાથી પૃથ્વી છે એ મરણજનારને જામનગર લઈ આવેલ અને નિલેશ કાછટિયા સાથે અમુક બિઝનેસ કરેલ. આ ધંધા દરમિયાન નિલેશ કાછટિયા અને મરણજનારના મિત્રતા થયેલી અને બલબીર કરીને એક વ્યક્તિ છે એની પણ આ મિત્રતા આમની સાથે થયેલી. આ દરમિયાન જ પહેલેથી એક કાવતરું જે રચેલું હતું એ મુજબ દરેડ જીઆઈડીસીમાં 1-1.5 મહિના પહેલાં જ મરણજનારને જ્યારે મારી નાખવામાં આવેલા છે એના પ્લાનિંગના ભાગરૂપે એક શેડ ભાડે રાખી અને મશીનરી ફિટ કરવાના બહાને ઊંડો ખાડો 12-13 ફૂટનો કરવામાં આવેલો હતો. આ ખાડો તૈયાર થઈ ગયા બાદ જે મરણજનાર છે એને દારૂ પીવાના બહાને બોલાવી અને આ જ શેડમાં તેને દારૂમાં સાયનાઇડ મેળવી અને મારી નાખવામાં આવેલો હતો. અને આ દરમિયાન નિલેશ અને બલબીર દ્વારા તુરંત જ એને મૃત્યુ થયા બાદ આ ખાડામાં દાટી અને ઉપર સિમેન્ટિંગ કરી અને જે શેડ છે એ બંધ કરી દેવામાં આવેલો હતો. અને ત્યારબાદ પૃથ્વી માવદિયા અને નિલેશ કાછટિયા અને બલવીર પોતાની રૂટીન લાઈફ જીવવાની શરૂ કરી દીધેલ, જેથી કોઈને શંકા ના પડે. અને આ દરમિયાન જ થોડા સમય બાદ મરણજનારના ભાઈ દ્વારા એનો સંપર્ક ન થતા, એના કૌટુંબિક ભાઈ દ્વારા પણ સંપર્ક કરતા ન થતા તેમને શંકા જતા તેમણે સીટીબી પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવા જોગ નોંધાવેલી. આ જાણવા જોગના અનુસંધાને સીટીબી પીઆઈસી દ્વારા પણ તપાસ ઊંડાણપૂર્વકની કરવામાં આવેલી. ત્યારબાદ આ સમગ્ર કાવતરું બહાર આવેલ છે અને હાલ પણ જે રિમાન્ડમાં અન્ય આરોપીઓ આ ગુનાના કામે અન્ય આરોપીઓ કોઈ છે કે નહીં, પછી જે સાયનાઇડ છે એની ખરીદી, એનો ચેઇન ઓફ કસ્ટડી વગેરે જે કાંઈ છે એ તપાસમાં બહાર લાવવા માટે પંચ બીપીઆઈ શ્રી રિમાન્ડ દરમિયાન પ્રયત્ન કરી રહ્યા છે.